ગુજરાત સરકારના પૂર્વ પંચાયત મંત્રી અને પાટણ પંથકમાં 108ના હુલામણા નામથી લોકપ્રિય બનેલા પૂર્વ ધારાસભ્ય શ્રી રણછોડભાઈ દેસાઈના 69માં જન્મદિવસની તેમના સમર્થકો, કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા માનવતાવાદી અને વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ સ્નેહભર્યા આયોજન બદલ રણછોડભાઈ દેસાઈએ ઉપસ્થિત સૌ કાર્યકરો અને જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। શહેરના બગેશ્વર મહાદેવ મંદિર સામે આવેલી સિદ્ધિવિનાયક હોસ્પિટલ ખાતે ડોક્ટર આદિત્ય પટેલ દ્વારા એક મહા રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી પૂર્વ મંત્રીશ્રીને દીર્ઘાયુની શુભેચ્છાઓ પણ પાઠવી હતી। જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન રણછોડભાઈએ ડાયાલિસિસના દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા। આ સમયે કિડનીની ગંભીર બીમારીથી પીડાતા નાની ઉંમરના બાળક મિહિર મોદીની તેમણે વિશેષ મુલાકાત લીધી હતી। બાળકની તકલીફ જાણી ભાવુક બનેલા પૂર્વ મંત્રીએ તેના પિતાને સાંત્વના આપી હતી અને બાળકના કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સરકારમાંથી તેમજ વ્યક્તિગત સ્તરે તમામ પ્રકારની આર્થિક અને તબીબી મદદ પૂરી પાડવાની ખાતરી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સેવા હી સંગઠનના મંત્રને સાર્થક કરતા કાર્યકરો દ્વારા દિવસભર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। દર્દી નારાયણની સેવા સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ બાળ સેવા એટલે કે મૂકબધિર શાળાના બાળકોને પૌષ્ટિક ભોજન કરાવાયું હતું। અગ્રણીઓ સર્વશ્રી મનોજભાઈ પટેલ, દેવચંદભાઈ પટેલ અને ડૉક્ટર આદિત્ય પટેલ સહિતના શુભેચ્છકોએ ગરીબ વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધે તે હેતુથી રણછોડભાઈને ચોપડાઓ ભેટ આપી અનોખી રીતે જન્મદિવસ વધાવ્યો હતો। પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ સ્થાનિક ગૌશાળામાં ગાયોને લીલો ઘાસચારો નીરવવામાં આવ્યો હતો। સમગ્ર પાટણ પંથકમાં રણછોડભાઈ દેસાઈના 69માં જન્મદિવસની આ ઉજવણી લોકસેવાના એક પ્રેરણારૂપ ઉત્સવ તરીકે સંપન્ન થઈ હતી। આજે મારા 69માં જન્મદિવસે પાટણના કાર્યકર્તાઓ દ્વારા, ડૉક્ટર આદિત્ય પટેલ દ્વારા, બ્લડ ડોનેશનની ટીમ દ્વારા વિવિધ કાર્યક્રમો કર્યા હતા। એના ભાગ સ્વરૂપે આપણે જૂની સિવિલ ખાતે ફૂડ વિતરણનો કાર્યક્રમ આઈસીયુ વોર્ડની અંદર જવાનો પ્રસંગ બન્યો, જ્યાં એક નાના બાળકને મળવાનો પ્રસંગ બન્યો। ખૂબ નાની ઉંમરના બાળકની પણ કિડનીનો પ્રોબ્લેમ હતો। એના ખબર અંતર પૂછ્યા અને એને જે પણ જે જરૂરિયાત પડશે એના માટે મેં એમને ખાતરી આપી છે કે મારી જ્યાં જરૂર હોય ત્યાં મને કહેજો, હું સંપૂર્ણપણે એને મદદ કરીશ।